हमारा बाहर घाल रहे हैं, फिर जयराज जडेजा के कौन सा सर्टिफिकेट है अरे जयराज जडेजा जैसा आदमी 50 आदमी ऐसा क्या अत्याचार कर दियो 90% लोग गुजरात में अपना लोग रह रहे हैं। હવે મિત્રો અત્યારે રાજસ્થાનથી લોકો છે એ ખુલ્લા મેદાનની અંદર ઉતરી ગયા છે। જી આ મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગોંડલની અંદર યુવકની સાથે જે થયું છે, જી આ તે યુવક અને મિત્રો વાત કરીએ તો તેમના પપ્પા હતા। મિત્રો વાત કરીએ તો એ મૂળ ભાઈ એમ કીધું રાજસ્થાનના હતા અને જાટ ફેમિલીમાંથી આવે છે, પરંતુ મિત્રો અત્યારે રાજસ્થાનથી લોકો ખુલ્લા મેદાનની અંદર ઉતરી ગયા છે। હવે મિત્રો તે લોકો બધા એવું કહી રહ્યા છે કે ભાઈ અમને ન્યાય જોઈએ। જી આ વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગોંડલની અંદર જે થયું છે, હવે મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ ટોપિક અને મિત્રો વાત કરીએ તો વિવાદભાઈ ખૂબ જ વધી ગયો છે। હવે મિત્રો આગળ શું જાણકારી મળી રહી છે બધી જ તમને બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવી હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો લાખોની સંખ્યામાં લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો ભાઈ રાહ કોની જેવું જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો। હવે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગોંડલની અંદર જે થયું છે, આ ગોંડલની અંદર મિત્રો વાત કરીએ તો થયા બાદ અત્યારે ખુલ્લા મિત્રો નવા વિડીયો પણ વાયરલ થયા છે, નવા કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયા છે, નવા સીસીટીવી કેમેરાના વિડીયો પણ વાયરલ થયા છે। આના અંદર અત્યારે મિત્રો વાત કરીએ તો રાજસ્થાનની ફેમિલી અને મિત્રો રાજસ્થાનના લોકો છે એ ખુલ્લા અત્યારે મેદાનની અંદર ઉતરી ગયા છે અને એવું કેવું છે કે ભાઈ અમને ન્યાય મળવો જોઈએ, ન્યાય અપાવો, કારણ કે જે રીતે મિત્રો વાત કરીએ તો યુવકની સાથે થયું છે। હવે મિત્રો વાત કરીએ તો આના વિશે આપણે ઓલરેડી ઘણી બધા મિત્રો વાત કરીએ તો વિડીયો અપલોડ કરી રહ્યા છીએ અને કરતા પણ રહીશું, કારણ કે જે પણ અપડેટ મળે એ સૌથી પહેલાં તમારા સમક્ષ લાવવો એ અમારી ફરજ છે। પરંતુ ભાઈઓ ઓલરેડી તમને બધા લોકોને ખબર હશે કે જે યુવક છે તેનું મિત્રો વાત કરીએ તો મૃત્યુ થઈ ગયું છે ભાઈ, પરંતુ ભાઈઓ ફાઇનલી અત્યારે મિત્રો તેમના પિતા પણ રડી રહ્યા છે અને ખુલ્લા મિત્રો એમ કીધું ન્યાય મેળવવા માટે અત્યારે મિત્રો ધોળાવો કરી રહ્યા છે। હવે મિત્રો આની અંદર ભાઈ એ એમ કહે છે કે ભાઈ જયરાજભાઈ જાડેજા થતા મિત્રો વાત કરીએ તો તેમના દીકરા એવા ગણેશભાઈ ગોંડલ ઉપર આરોપ છે। હવે મિત્રો આની અંદર ભાઈ એક પોસ્ટર પણ ખૂબ જ વાયરલ થયું છે, તમે ઉપર જોઈ શકો છો કે ગણેશભાઈ ગોંડલના સમર્થનની અંદર ભાઈ લોકો મેદાનમાં આવ્યા છે કે આ જે થઈ રહ્યું છે મિત્રો વાત કરીએ તો ખોટા આક્ષેપો લાગી રહ્યા છે। હવે આની અંદર તમને શું લાગે છે કમેન્ટ કરીને વિડીયો શેર કરીને ફોલો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ।